મહાભારતનો એક અદ્ભુત પ્રશ્ન. જયદ્રથે અભિમન્યુનું કોઈ નુકસાન કર્યું ન હતું, છતાં અર્જુને જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કેમ લીધી? ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, શાસ્ત્રી દર્શન પંડ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અર્જુને જયદ્રથનો વધ શું કામ કર્યો એ પ્રસંગ આપણે સાંભળીએ. પણ સૌથી પહેલા એ સમજી લઈએ કે આ જયદ્રથ કોણ હતો. જયદ્રથ દુર્યોધનનો સગ્ગો બનેવી હતો. જ્યારે પાંડવો વનવાસમાં હતા એ દરમિયાન દુર્યોધને એક ષડયંત્ર કર્યું. પાંડવો જે જગ્યાએ રહેતા હતા કુટિયા બનાવીને ત્યાં દુર્વાસાજીને મોકલ્યા. એનું ષડયંત્ર એવું હતું કે દુર્વાસાજી ત્યાં જાય અને પાંડવોની પાસે કંઈક માંગણી કરશે તો પાંડવો તો કંઈ આપી શકવાના નથી, કારણ કે વનમાં રહે છે. તો દુર્વાસાજી શાપ આપશે. એટલા માટે આ એક ષડયંત્ર કર્યું હતું, પણ દુર્યોધન એમાં નિષ્ફળ ગયો. હવે આ નિષ્ફળતા દુર્યોધનને મળી એટલે એણે એક બીજું ષડયંત્ર કર્યું. પોતાના બનેવી જયદ્રથને કીધું કે તું એક કામ કર, જે જગ્યાએ પાંડવો રહે છે ત્યાં જઈ અને દ્રૌપદીનું હરણ કર. હવે જયદ્રથને આ રીતે ઉશ્કેર્યો એટલે જયદ્રથ પાંડવોના એ આશ્રમ તરફ ગયો અને પાંડવો જ્યારે ત્યાં હાજર નહોતા, એની ગેરહાજરી હતી, ત્યારે પાંડવોના આશ્રમમાં ત્યાં જઈ અને જયદ્રથે દ્રૌપદીનું હરણ કર્યું. પણ દ્રૌપદીને લઈને જતો હતો જયદ્રથ, ત્યારે રસ્તામાં અર્જુને અને ભીમે જયદ્રથને પકડ્યો અને ભીમે એને ખૂબ માર માર્યો. જયદ્રથને ખૂબ માર્યો, પણ ધર્મરાજ યુધિષ્ઠિરે જયદ્રથને બચાવી લીધો અને એમ કીધું કે દુર્યોધનનો આ સગ્ગો બનેવી છે તો એ આપણો પણ બનેવી જ કહેવાય, એટલા માટે એને મારો નહીં, તમે એને છોડી દો. જયદ્રથના માથાના વાળ કાપી નાખ્યા અને એને ત્યાંથી અપમાનિત કરીને ત્યાંથી કાઢી મૂક્યો. હવે આ ઘોર અપમાન જયદ્રથ સહન ન કરી શક્યો. એણે નક્કી કર્યું કે હું પાંડવોની સાથે બદલો લઈશ. એટલે એણે શું કર્યું કે ભગવાન શિવની તપશ્ચર્યા કરી, એનું ઘોર તપ કર્યું. ભગવાન શિવે પ્રસન્ન થઈ જયદ્રથને વરદાન આપ્યું કે તું એક દિવસ માટે અર્જુન સિવાય પાંડવોને તું રોકી શકીશ. હવે આ વરદાનનો ઉપયોગ જયદ્રથે ક્યાં કર્યો? મહાભારતના યુદ્ધમાં. મહાભારતનું જે યુદ્ધ ચાલતું હતું એમાં 13મા દિવસે એણે દ્રોણાચાર્યને ચક્રવ્યૂહની રચના કરવાનું દુર્યોધને કહ્યું. હવે ચક્રવ્યૂહની રચના તો કરી, પણ એ ચક્રવ્યૂહની અંદર અર્જુન આવી ન શકે, એટલા માટે સુશર્મા નામના રાજાએ યુદ્ધના એક બાજુના સ્થાનમાં અર્જુનને વ્યસ્ત કરી રાખ્યો, એટલે એ ચક્રવ્યૂહ સુધી પહોંચી ન શકે. હવે બાકી જે વધેલા પાંડવો હતા એણે શું કર્યું? એણે નક્કી કર્યું કે અભિમન્યુને ચક્રવ્યૂહ તોડતા આવડે છે, એટલા માટે અભિમન્યુને આગળ કરો, એ ચક્રવ્યૂહ તોડશે અને આપણે બધા એની પાછળ પાછળ જશું અને અભિમન્યુને મદદ કરશું. પછી બધા અંદર જઈ ચક્રવ્યૂહને વીખી નાખશું. આ રીતનું આયોજન થયું. પણ અભિમન્યુ જેવા ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો એટલે તરત જ જયદ્રથે શું કર્યું? જયદ્રથે અને એની સેનાએ ચક્રવ્યૂહના મુખ્ય દ્વારની આગળ આવી ગયા અને બાકી જે વધેલા પાંડવો કે જે અંદર આવવા માંગતા હતા એને યુદ્ધમાં વ્યસ્ત કરી દીધા અને કોઈને અંદર આવવા ન દીધા. પરિણામે શું થયું કે અભિમન્યુ એકલા જ ચક્રવ્યૂહમાં રહ્યા અને અંદર જતા જ દ્રોણ, કર્ણ, દુર્યોધન, કૃપાચાર્ય આ બધા ભેગા થયા અને આ બધાએ સાથે મળી અને અભિમન્યુનો વધ કરી નાખ્યો. હવે આ વાતની ખબર જ્યારે અર્જુનને પડી ત્યારે અર્જુને નક્કી કર્યું કે જો પાંડવો અંદર જઈ શક્યા હોત તો અભિમન્યુનું મૃત્યુ ન થાત, પણ જયદ્રથે એને રોક્યા, એના કારણે મારા પુત્ર અભિમન્યુનું મૃત્યુ થઈ ગયું. એટલે એને પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલના યુદ્ધમાં સાંજ સુધીમાં જો હું જયદ્રથને ન મારું, એનો વધ ન કરું, તો હું અગ્નિ સ્નાન કરીશ, એટલે કે અગ્નિમાં બળી મરીશ. હવે આવી પ્રતિજ્ઞા તો એને લઈ લીધી. જેવી પ્રતિજ્ઞા લીધી એ સમાચાર દુર્યોધનને મળ્યા અને દુર્યોધનને ખબર પડી એટલે દુર્યોધન ડરી ગયો અને એણે નક્કી કર્યું કે આવતીકાલના યુદ્ધમાં ગમે તેમ કરીને સાંજે સંધ્યા થાય ત્યાં સુધી જયદ્રથને બચાવવો તો ખરા. એટલા માટે એણે ગુરુ દ્રોણને કીધું કે તમે ગમે એમ કરો અને જયદ્રથને બચાવવા માટેની કોઈ વ્યવસ્થા કરો. એટલે ગુરુ દ્રોણે શું કર્યું? બીજા દિવસે યુદ્ધમાં 3 વ્યૂહની રચના કરી. સૌથી પહેલું જે વ્યૂહ હતું એનું નામ હતું શકટ વ્યૂહ. વચ્ચેનું જે વ્યૂહ હતું એ હતું ચક્રવ્યૂહ અને છેલ્લે જે વ્યૂહ હતું એ વ્યૂહનું નામ હતું પદ્મવ્યૂહ. આ 3 વ્યૂહની રચના કરી અને છેલ્લું જે પદ્મવ્યૂહ હતું એ પદ્મવ્યૂહ પછી છેલ્લે જયદ્રથને રાખ્યો. એટલે જે કોઈને આવવું હોય એ આ 3ય વ્યૂહને પસાર કરી, આ 3ય વ્યૂહને ભેદીને પછી જયદ્રથ સુધી જઈ શકે, ત્યાં સુધી ન જઈ શકે. અને ત્યાર પછી જ્યારે યુદ્ધ થયું ત્યારે અર્જુને એક જ લક્ષ્ય રાખ્યું કે ગમે તેમ કરીને જયદ્રથ સુધી પહોંચવું તો ખરું. એટલે ભયંકર યુદ્ધ કર્યું તે દિવસે અર્જુને. અને
કર્ણ, દુર્યોધન જેટલા હતા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, આ બધાની સાથે લડતા 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 આગળ જતા જતા એ ક્યાંય સુધી પહોંચી ગયા, પણ છેક સુધી પહોંચે એ પહેલા સંધ્યાનો સમય થવા આવ્યો અને સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો. અર્જુન જયદ્રથ સુધી પહોંચી શકે એવી કોઈ સંભાવના જ ન હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દિવ્ય લીલા કરી અને શું કર્યું કે જે સૂર્યાસ્ત થવાનો સમય હતો, સૂર્ય ઉદય હતો, એ પહેલા જ ભગવાને એવા વાદળોની રચના કરી પોતાની યોગ માયાથી કે સૂર્યને ઢાંકી દીધો. હવે થયું એવું કે સૂર્ય ઢંકાઈ ગયો એટલે બધાને એમ થઈ ગયું કે સૂર્ય અસ્ત થઈ ગયો. હવે બધાને એવું લાગ્યું કે સૂર્ય અસ્ત થઈ ગયો એટલે જે જયદ્રથ છુપાયેલો હતો એ જયદ્રથને બહાર આવવાનો મોકો મળ્યો. આ બાજુ અર્જુનને પણ એમ થયું કે સૂર્ય અસ્ત થઈ ગયો છે એટલે એણે લાકડાની ચિતા તૈયાર કરી અને એની ઉપર બેસી અને અગ્નિ સ્નાન કરવા માટે તૈયાર થયો. અર્જુનને બળતો જોવાની એટલી બધી ઈચ્છા હતી જયદ્રથને કે એ જે જયદ્રથ પદ્મવ્યૂહની પાછળ જે છુપાયેલો હતો એ સામે આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણને આ જ કરવાનું હતું કે જયદ્રથને બહાર લાવો. જયદ્રથ જેવો બહાર આવ્યો ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની યોગ માયાનો આશ્રય લઈ જે સૂર્યને ઢાંકી દીધો હતો એ જ યોગ માયાનો આશ્રય લઈ એ વાદળો બધા છૂટા કરી દીધા અને પાછો સૂર્ય ઉદય થયો. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનું ગાંડીવ ધનુષ અને બાણ એ અર્જુનને આપીને કીધું કે અર્જુન, જો સામે જયદ્રથ ઉભો છે એનો વધ કરી નાખ. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા જ અર્જુને બાણનું અનુસંધાન કર્યું અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે અર્જુન, આ જયદ્રથનું મસ્તક તારે કાપવાનું છે, પણ એનું મસ્તક જમીન ઉપર પડવું ન જોઈએ, એનું ધ્યાન રાખજે. કારણ કે ભગવાન કૃષ્ણને ખબર હતી કે જયદ્રથના પિતા વૃદ્ધક્ષત્ર એણે જયદ્રથને વરદાન આપેલું હતું કે જે તારું મસ્તક કાપશે અને તારું મસ્તક જમીન ઉપર પડશે, જેના દ્વારા તારું મસ્તક જમીન ઉપર પડશે એ વ્યક્તિના મસ્તકના 100 ટુકડા થઈ જશે. આવું વરદાન હતું. હવે ભગવાન શ્રી કૃષ્ણને આ વરદાનની ખબર હતી પણ અર્જુનને નહોતી ખબર. એટલે અર્જુનને સમજાવી દીધું કે તારે એનું મસ્તક કાપવાનું છે, પણ કઈ રીતે? કે એનું મસ્તક કાપી અને એમના પિતા વૃદ્ધક્ષત્ર જે આશ્રમમાં બેઠા છે ત્યાં એના ખોળામાં જઈને પડવું જોઈએ. એટલે અર્જુને એવી જ રીતે બાણનું અનુસંધાન કર્યું. વૃદ્ધક્ષત્રના ખોળામાં જઈ અને જયદ્રથનું મસ્તક કપાઈને પડ્યું. વૃદ્ધક્ષત્ર ડરી ગયા અને ઊભા થયા. હવે ઊભા થયા એટલે તરત જ એના ખોળામાંથી જયદ્રથનું મસ્તક જમીન ઉપર પડ્યું. એટલે કોના કારણે પડ્યું? વૃદ્ધક્ષત્રના કારણે. અર્જુને તો નીચું પાડ્યું જ નથી મસ્તકને, એને તો સીધું વૃદ્ધક્ષત્રના ખોળામાં જ નાખ્યું છે. જમીન ઉપર જે પડ્યું એ વૃદ્ધક્ષત્રના એના પિતાના કારણે જ પડ્યું. એટલે એના પિતાએ જ વરદાન આપ્યું હતું કે જેના દ્વારા તારું મસ્તક જમીન ઉપર કપાઈને પડશે એ જ વ્યક્તિના મસ્તકના 100 ટુકડા થઈ જશે. એટલે જયદ્રથના પિતા વૃદ્ધક્ષત્રના જ મસ્તકના ત્યાં ને ત્યાં 100 ટુકડા થઈ ગયા. ભગવાન કૃષ્ણની કૃપાના કારણે અર્જુનની આ પ્રતિજ્ઞા પૂરી થઈ અને જયદ્રથનો વધ થઈ શક્યો. જયદ્રથ વધનો આ પ્રસંગ આપને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રાધે રાધે.